મિર્ચી મોર્નિંગ. ગઈકાલે મારા ઘરમાં લેન્ડલાઇન ફોનની રિંગ વાગી. હું જમીને જસ્ટ ઉભો થયેલો બપોરે અને હિંચકે બેઠો હતો અને લેન્ડલાઇનની રિંગ વાગી એટલે મેં ફોન ઉપાડ્યો અને રિસીવર કાને ધર્યું. અડધી મિનિટ સુધી હું કઈ બોલ્યો જ નહીં. પછી મેં ફોન મૂકી દીધો અને પાછો મારી જગ્યાએ આવીને હિંચકા પર બેસી ગયો. તો મમ્મી મને કે કોનો ફોન હતો? હું એકદમ સુનમુનો, કઈ બોલું જ નહીં. મમ્મી કે બોલને, કોનો ફોન હતો? મેં કીધું કોઈ ફોન ઉપર ધમકાવે છે. મમ્મી કે ધમકાવે? કોણ ધમકાવે? મેં કીધું ખબર નહીં કોણ હતું પણ ધમકી આપી. મમ્મી કે શું ધમકી આપી? મેં કીધું કઈ નહીં, એક બેન એવું બોલતા હતા કે તમે ફોનનું બિલ નહીં ભરો તો તમારી ફોનની લાઈન કાપી નાખીશું. આવી ધમકી આપી. BSNL વાળા હતા કે તમારું બિલ છે 700 રૂપિયા નહીં ભરો તો ફોન કાપી નાખીશું. મમ્મી જે હશે મને કે આવી ધમકી આપી. મેં કીધું હા, ફોનમાં એ લોકો ઇન્ફોર્મેશન આપે છે ને કે તમારું બિલ આટલું આવ્યું છે, ભરી દેજો. મૂળ કહેવાની વાત એ છે કે હાસ્ય નાની સિચ્યુએશન્સમાં રમૂજ, વિનોદ વૃત્તિ એ આનંદ નિષ્પન્ન કરે, એમાં ગ્લાની ન હોય. લાઈફની દરેક સિચ્યુએશનમાં હ્યુમર જડી તો જાય જ, બસ તમારે એને અપ્લાય કરવાનું હોય. અને હ્યુમર એવું હોય જેમાં કોઈને દુઃખ ના થાય, કોઈ હર્ટ ના થાય. હાસ્ય જેવું કોઈ ટોનિક છે જ નહીં. ગાંધીજી એકવાર કહ્યું હતું કે જો મારામાં વિનોદ વૃત્તિ ના હોત તો મેં ક્યારેક આપઘાત કર્યો હતો. એકવાર ગાંધીજી એમના કોઈ પરિચિતને એમની હેલ્થ વિશે એક લેટર લખ્યો હતો અને એમાં લખ્યું હતું કે મારી તબિયત તો ચંદ્રમાની કળા જેવી છે, વધે છે ઘટે છે, ચંદ્રમાની જેમ સારી થાય છે બગડે છે, અને અમાસના દિવસે તો હાથમાંથી છટકી જાય છે. એટલે જીવનની નાની પરિસ્થિતિમાં જો આપણે હ્યુમર શોધી લઈએ તો હળવાશ અનુભવાય. એટલે આજના દિવસમાં તમારી સાથે જે પણ કંઈ થાય એમાં કોક ને કોક રીતે તમારા ચહેરા પર અને સામેવાળાના ચહેરા પર સ્માઇલ આવે એવો પ્રયત્ન કરજો. એવા મોર્નિંગ મંત્રથી આજના દિવસની શરૂઆત કરીએ. 7:12